નમસ્કાર દર્શક મિત્રો, મારું અમદાવાદ આ કાર્યક્રમમાં અમે આપ સૌનું સ્વાગત કરીએ છીએ। અમદાવાદ શહેર, આપણે જેને ભૂતકાળમાં અહમદાબાદ કહેતા હતા, એ હવે શોર્ટ ફોર્મમાં અમદાવાદ તરીકે ઓળખાય છે। પણ આ અમદાવાદની સ્થાપનાનું આ 612મું વર્ષ આજે બેઠું છે, એટલે કે 611 વર્ષની મંજિલ એણે પૂરી કરી। માત્ર 611 વર્ષ નહીં, હા, સાચું કહું તો સોલંકી રાજવી કર્ણદેવે આ સાબરમતી નદીના કિનારે આક્રમણ કરીને એક આશાપલ્લી એ નગરના ભીલ રાજાને હરાવીને એક નવું નગર વસાવ્યું હતું, કર્ણાવતી। જો કે આ કર્ણાવતીના અવશેષો અત્યારે આપણી પાસે ઉપલબ્ધ નથી। હા, જૈન ગ્રંથોમાં કેટલાક રેફરન્સીસ મળે છે કે આ કર્ણાવતી એટલે કર્ણસાગર સરોવર, કર્ણમુક્તેશ્વર મહાદેવ અને પાલડી ખાતે આવેલું કોછરબા માતાનું મંદિર, આવા બધા અવશેષ મળે છે। અમને ઇતિહાસકારોને બરાબર ખબર છે કે જ્યારે અમદાવાદનો આશ્રમ રોડ ખોદાતો હતો, નવો સવો બની રહ્યો હતો, ત્યારે એના ખોદકામમાંથી એક ભગ્ન અવસ્થામાં શિલાલેખ મળી આવેલો અને એના ઉપર કર્ણાવતી આખું નહોતું લખાયેલું મળ્યું, તૂટેલી અવસ્થામાં એ મળી આવ્યું હતું। એટલે કદાચ સંભવતઃ અહીં એક કર્ણાવતી નામે નગર પણ હશે, પણ એ પૂર્વે આશાપલ્લી નામે પણ એક નગર હતું। ત્યાર પછી ઈસવીસન 1411માં પાટણનો એક રાજકુમાર સ્વબ્રમતી નદી એટલે કે સાબરમતી નદીને કિનારે આવે છે અને અહીંયા એક જાણીતી ઉક્તિ લોકોમાં ખૂબ જાણીતી છે, અમે ઇતિહાસકારો એને સમર્થન નથી આપતા, પણ આપ સૌને માટે મારે કહેવું જોઈએ કે જબ કુત્તે પે સસ્તા આયા બાદશાહ ને શહર બસાયા। આ કિંવદંતી બહુ જાણીતી બની છે અને એમ કહેવાય છે કે આ સાબરમતી નદીને કિનારે એક નવા શહેરનો પ્રારંભ થયો જે અહમદાબાદ તરીકે ઓળખાયું। આ અમદાવાદની સ્થાપનામાં 4 પવિત્ર અહેમદો, 12 પવિત્ર બાબાઓનો સહયોગ મળ્યો અને હા, આપણા માણેક ચોકમાં બેઠેલા બિરાજમાન માણેકનાથ બાવાની સંપૂર્ણ મંજૂરી પછી જ આ શહેરનો પાયો નંખાયો છે અને આજે આપણે જેને સ્વામી વિવેકાનંદ પુલ કહીએ છીએ એ અમે અભ્યાસ કરતા હતા ત્યારે એલિસ બ્રિજ તરીકે ઓળખાતો હતો। એ એલિસ બ્રિજના પૂર્વ છેડા પર એક માણેકનાથ નામનો બુરજ બનાવવામાં આવ્યો છે, જે માણેક બુરજ તરીકે ઓળખાય છે। એના પાયામાં ઈસવીસન 1411માં 26મી ફેબ્રુઆરીએ અર્થાત ઝિલકાદ મહિનામાં આ શહેરનો પાયો નંખાયો હતો અને એ દિવસ ગુરુવાર હતો, માટે આ શહેરને આજે આપણે હેપી બર્થડે ટુ અમદાવાદ તરીકે ઓળખીએ છીએ। અલબત્ત આ દિવસ આજે આપણે ઉજવવા એકત્રિત થયા છીએ કારણ કે આજે અમદાવાદનો 612મો જન્મદિવસ છે। આવો, આ અમદાવાદના 612મા જન્મદિવસે અમારી સાથે સ્ટુડિયોમાં ચર્ચામાં જોડાયા છે 3 વિષય નિષ્ણાતો, જેમાં છે મનવિતા બારાડી। મનવિતા બારાડી એ અર્બન ટાઉન પ્લાનર છે અને અમદાવાદ શહેરના એક નવા ઇતિહાસની રચનામાં તેઓ ઘણું મોટું પ્રદાન કરી રહ્યા છે। સાથે જ બેઠા છે અતુલ્ય વારસો નામના મેગેઝિનના ખૂબ જાણીતા એડિટર અને કોઈ પણ જૂના પૌરાણિક સ્થળો ઉપર જઈને ચાય પે ચર્ચાનું આયોજન કરનારા કપિલ ઠાકર। સાથે જ છે અમદાવાદની પોળે પોળ અને અમદાવાદના ગુજરી બજારનો એક કીડો, એનું નામ છે ઇતિહાસના પ્રાધ્યાપક, અલબત્ત ઇતિહાસ તજજ્ઞ પ્રોફેસર રિઝવાન કાદરી। ત્રણેય મિત્રોનું હું સ્વાગત કરું છું ને સાથે સાથે આપણી સાથે સ્કાઈપીથી જોડાયા છે ખૂબ જાણીતા કવિ શ્રી તુષાર શુક્લ। તુષારભાઈ, આપનું પણ આજના કાર્યક્રમમાં અમે સ્વાગત કરીએ છીએ। સવાલ આ છે કે આજે અમદાવાદને 611 વર્ષ પૂરા થયા, 612મા વર્ષમાં અમદાવાદ પ્રવેશ્યું છે। આ અમદાવાદ એ ભદ્રના કિલ્લાથી શરૂ થયું, ત્યારબાદ 3 દરવાજા આવ્યા, જામી મસ્જિદ આવી, મુહૂર્તની પોળ આવી અને માણેકનાથ બાવાને નામે ઊભું થયેલું માણેક ચોક આવ્યું। અલબત્ત
આ બધું જુઓ ને તો પાટણની અનુકૃતિ હતી. અહીંયા અહમદ શાહ નામનો પેલો રાજકુમાર એ 1411માં પોતાનું લાવ લશ્કર, ગાડા, શિલ્પકારો, કડિયા, મજૂરો અને સૈનિકો સાથે 500 કરોડ રૂપિયા રોકડા લઈને આ નદીના કિનારે એ આવ્યો હતો. આવી ઐતિહાસિક નોંધો મળે છે, એટલે અમે ઇતિહાસકારો એને સ્વીકારીએ છીએ. પણ આજે જ્યાં અમદાવાદ શહેરમાં રૂપાલી સિનેમા, લાલ દરવાજા અને હોમગાર્ડનું મેદાન આવેલું છે, એ કન્ટેન્ટમેન્ટ એટલે કે લશ્કરને પડાવ નાખવાનું, એટલે કે લશ્કરી શસ્ત્ર સરંજામ જ્યાં રાખવામાં આવ્યો હતો અને બાદશાહનું લશ્કરે જ્યાં પહેલો પડાવ નાખ્યો હતો એ એરિયા હતો. એટલે એ રીતે જોઈએ તો અમદાવાદ શહેર ભદ્રના કિલ્લાથી શરૂઆત થઈ છે એમ કહેવાય. અને ભદ્રનો અર્થ સ્થાપત્યની પરિભાષામાં કોણાત્મકતા થાય છે. અને ડિફેન્સ મિકેનિઝમનો એ સર્વોત્તમ દાખલો હતો. ખુદ અકબર અમદાવાદ ઉપર ચડાઈ કરવા આવ્યો હતો ત્યારે આ અમદાવાદ શહેરે સામે ચાલીને સરેન્ડર કર્યું હતું. પણ માનો કે સરેન્ડર ન થયું હોત તો ભદ્રનો કિલ્લો ખુદ અકબર પણ તોડી શક્યો ન હોત. એટલો મજબૂત અને ડિફેન્સ મિકેનિઝમનું એ બહુ મોટું ઉદાહરણ ગુજરાત પાસે છે, જેવો આપણી પાસે ડભોઈનો કિલ્લો આવેલો છે તે. તો વાત મારે કરવી છે આજે છેક આશાવલ, કર્ણાવતી અને અમદાવાદ. આ 3 વર્ઝન આપણે નજર સામે જોયા છે. આજે અમદાવાદ એક જુદી જ દિશામાં ફેલાયું છે. અલબત્ત અમદાવાદનો કોટ વિસ્તાર આજે ઇન્ટેક્ટ જળવાયો છે. અમદાવાદનો કોટ ક્યાંક ક્યાંક ગાબડા પડ્યા છે તો ક્યાંક ક્યાંક એ સચવાયો પણ છે. પણ સવાલ આ છે કે થોડા સમય પહેલા યુનેસ્કો દ્વારા અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો અને આપણે બધા ખૂબ ગૌરવ અનુભવ્યું અમદાવાદ શહેર માટે. કારણ કે અમદાવાદમાં હિન્દુ, મુસ્લિમ, જૈન, બુદ્ધિસ્ટ, શીખ, ઈસાઈ અનેક લોકો વસે છે. અને એ વાતને ધ્યાનમાં રાખીને યુનેસ્કોએ આ શહેરને વિશેષ મહત્વ આપ્યું કે બધા જ ધર્મના લોકોના સ્થાપત્યો આ શહેરમાં ઇન્ટેક્ટ જળવાયા છે. એટલું જ નહીં, 611 વર્ષ પહેલા જે પહેલી પોળ અહીંયા રચાઈ હતી એ મુહૂર્તની પોળ પણ આજે માણેક ચોકમાં અસ્તિત્વ ધરાવે છે. અલબત્ત એના મકાનો ધીમે ધીમે રિનોવેટ થયા હશે, ઘણો બધો ફેરફાર થયો હશે, પણ એટલીસ્ટ એ મુહૂર્તની પોળનું નામ આજે પણ માણેક ચોકની અંદર આપણે જોઈ શકીએ છીએ. તો વાત અહીંથી શરૂ કરવી છે કવિશ્રી તુષાર શુક્લ કે આ અમદાવાદ શહેર એ ખૂબ જાણીતું છે, લોકોમાં ખૂબ ચર્ચાનો વિષય બન્યું છે. કારણ કે મોટામાં મોટી ઘટના અમદાવાદમાં જ બનતી હોય છે અને આજુબાજુના વિસ્તારોના 100 કિલોમીટરની પેરીફરીમાંથી અનેક લોકો રોજ સવાર પડે ને અમદાવાદમાં આવે છે અને સાંજ પડે પાછા પણ જાય છે. પણ એક સમય હતો કે જ્યારે અમદાવાદ માન્ચેસ્ટર તરીકે ઓળખાતું. મિલનું ભૂંગળું બોલે અને આખું શહેર ઊંઘમાંથી બેઠું થાય, એ એના વિશેની બહુ જાણીતી કથાઓ છે આપણી પાસે. શું કહેશો તુષારભાઈ, અમદાવાદના રહેવાસી તરીકે આજે 612માં જન્મ દિવસે એક કવિ તરીકે તમારી શું અનુભૂતિ છે અને આ અમદાવાદ શહેરની ખાસિયતો કઈ છે? ઓકે, આપણી સાથે રિઝવાન કાદરી જોડાયા છે. કપિલ, તુષારભાઈનો ઓડિયો હજુ આપણને પ્રાપ્ત નથી થઈ રહ્યો એટલે બીજો ક્વેશ્ચન એમને કરશું, પણ અત્યારે રિઝવાન કાદરીથી શરૂઆત કરીએ. રિઝવાનભાઈ, તમે અમદાવાદના કીડા છો એમ કહું તો ચાલે, કારણ કે તમને પોથી માંડીને એક એક સ્થાપત્યકીય સ્મારકો અને ખાસ કરીને અમદાવાદની જૂની પુરાણી ચીજ વસ્તુઓ જ્યાં વેચાય છે એ ગુજરી બજારમાં દર રવિવારે તમે આંટો મારો છો. તો તમે શું કરો છો શું યાર કે અમદાવાદ વિશે આટલું બધું જાણવાની તાલાવેલી કેમ છે તમને? હું જન્મ્યો અમદાવાદમાં. મારો ખુદનો સીધો નાતો એ ચોથા અહેમદ સાથે છે, એ મને ગૌરવ છે. પણ જ્યાં મેં આંખ ખોલી એ કોચરબ વિસ્તારમાં બાપુ આવ્યા હતા, એમણે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી. એટલે નાનપણથી જ મને એક એવો વારસામાં મળ્યો કે મારે મારો જે વારસો છે, મારા બેઝ, મારા રૂટ્સ
એ જાણવા, જોવા, સમજવા જોઈએ. આમ તો હું વિજ્ઞાન પ્રવાહમાં નહીં ચાલ્યો અને વિનયન પ્રવાહમાં આવ્યો અને પછી આજ સુધી ચાલતો રહ્યો છું. પણ નાનપણથી જ મને એક એવો રસ હતો કે આપણા રૂટ્સ ક્યાંથી છે, આપણી મૂળિયાની શરૂઆત ક્યાં છે. અને એમ મારી રખડવાની સંશોધન યાત્રા 11 નંબરની બસમાં બેસીને જે શરૂ કરી અને આખું લગભગ અમદાવાદમાં હું દરેક વિસ્તારમાં પતંગ ચગાવવા પણ જતો હતો. દરેક વિસ્તારના પતંગ ઉત્સવોની કેવી મજા છે, લખોટીઓ, ભમેડા, ગિલ્લી દંડા ક્યાં વધારે લોકો રમતા હોય છે, એ નાનપણથી દરેક વિસ્તારનો એક મેં મિજાજ જોયો છે, એનો મેં આનંદ માણ્યો છે. અને પછી નાનપણમાં જ મારા કાકાની સાથે હું રવિવાર બજારમાં જતો હતો. એ નિવૃત્ત IAS અધિકારી હોવા છતાં એને એટલો રસ હતો કે એ ક્યુરોસિટી મારી સતત જળવાઈ. નાનપણમાં કોમિક્સ વગેરે એમની સાથે જઈએ તો આપણને અપાવે, વાંચીએ, મજા આવે. અને પછી જેમ જેમ હું આગળ વધતો ગયો અને એવી એવી નાયાબ વસ્તુ મને આ ગુજરી બજારમાંથી મળતી ગઈ અને છેલ્લે તો મને છગનભાઈ જાદવની જે ચિત્રપોથી મળી એમાં દાંડીકૂચનું લાઈવ ડોક્યુમેન્ટેશન કર્યું છે. મારી પાસે જે કંઈ પણ પુસ્તકો છે, મોટાભાગના પુસ્તકો રવિવાર બજારના જ છે. સુભાષભાઈ, તમને આશ્ચર્ય થશે કે આધુનિક અમદાવાદના નિર્માતા સરદાર સાહેબ હતા અને સરદાર સાહેબે જે ટાઉન વોલ ફંડ કમિટી પછી જે આધુનિક અમદાવાદનું કેવી રીતે એમણે જે નિર્માણ કર્યું હતું, ટાઉન ડેવલપમેન્ટ સ્કીમ, જે ગુજરાતની પહેલવેલી ટાઉન ડેવલપમેન્ટ સ્કીમ એમણે ઇન્ટ્રોડ્યુસ કરી અને એ ટાઉન એલિઝાબેથ ટાઉન પ્લાનિંગ સ્કીમ અને મણિનગર ટાઉન પ્લાનિંગ સ્કીમ એનો અસલ ડ્રાફ્ટ, જેમાં સરદાર સાહેબના હસ્તાક્ષર છે કે નહીં એ એક શંકા હતી. પછી જ્યારે એના હસ્તાક્ષર નિષ્ણાત પાસે ચકાસવામાં આવ્યા અને એ હસ્તાક્ષર નિષ્ણાતે કહ્યું કે સરદાર સાહેબ બહુ ભારપૂર્વક લખતા હતા, એટલે એની છાપ 3 પછીના પાના પર પણ આપણને જોવા મળે છે. અને એની અંદર ખબર પડે છે કે સરદાર કેવા પારદર્શક હતા. તન મન ધનની પારદર્શકતા આ સરદારના આ ડ્રાફ્ટમાં મળે છે. મને કાકા સાહેબ કાલેલકરના પુષ્કળ પત્રો, મણિબેન પટેલના પત્રો, મણિબેન પટેલના લગભગ 350 ઉપરાંત પત્રો પરથી આપણે કહી શકીએ છીએ કે મણિબેનના આ અક્ષર કહેવાતા જે કંઈ ડોક્યુમેન્ટ લોકો નકલી ઊભા કરે છે મણિબેનને નામે, એની સાથે ક્યાંય મળતા નથી હોતા. એટલે જે કંઈ પણ મારી પાસે કલેક્શન છે એ રવિવાર બજારને આભારી છે. અને પછી એને કારણે શું થયું કે પોળો જાણવાની કુતૂહલતા થઈ. પોળમાંથી ખડકી, ખડકીમાંથી દરવાજા, આમ તેમ રખડતા રખડતા અને 11 નંબરની બસમાં મારા વિદ્યાર્થીઓ પણ મારી સાથે જોડાય અને આપની સાથે પણ ઘણી વખત અમને મોકો મળ્યો છે કે મોન્યુમેન્ટને જાણવા, જોવા, સમજવા માટે. 11 નંબરની કોઈ બસ નથી એટલે ચાલતા ચાલતા ફરીએ અને આખા શહેરમાં રાયપુર દરવાજાથી દાખલ થઈએ તો સાંજ પડતા અમે દિલ્હી દરવાજાની બહાર નીકળીએ અને ટેમ્પલ થઈને પછી અમારી યાત્રા પૂર્ણ થાય. જી કપિલભાઈ, તમે જુદા જુદા સ્થાપત્યકીય સ્મારકો પર લોકોને લઈને જાઓ છો. 2-3 અમદાવાદના સ્થાપત્યકીય સ્મારકોમાં તમે ચાય પે ચર્ચા ગોઠવી હતી ત્યારે હું પણ આપની સાથે જોડાયો હતો. તમે વિદ્યાર્થી અવસ્થાથી આજ દિન સુધી સતત વ્યસ્ત રહ્યા છો અને સ્થાપત્ય પ્રત્યે તમારો અભૂતપૂર્વ પ્રેમ એ ઉભરાતો દેખાય છે. કારણ કે તમે એક અતુલ્ય વારસો નામનું મેગેઝિન પણ શરૂ કર્યું છે અને એમાં જુદા જુદા સ્થળો, જુદા જુદા સ્થાપત્યો, જુદા જુદા શહેરો વિશેની વિગતો આપો છો. પણ વિશેષ વાત એ છે કે તમે જૂની પુરાણી વાવોને સાફ સફાઈ કરાવો છો અને પછી સ્થાનિક લોકો સાથે એનું અનુસંધાન કરી આપો છો અને સ્થાનિક લોકોને તમે જવાબદારી સોંપો છો. કપિલ, તમને શું લાગે છે અમદાવાદના જુદા જુદા સ્થાપત્યો, લગભગ 300 કરતા વધારે સ્થાપત્યો એકલા અમદાવાદ શહેરમાં છે. આપણી જનતાને બહુ એની વિગતો નથી. 5-10 સ્થાપત્યો ખૂબ જાણીતા છે, એટલાથી જ લોકો અમદાવાદને ઓળખે છે. પણ અમદાવાદ શહેર પાસે પણ 300 કરતા વધારે સ્થાપત્યો છે અને એ તો આપણે હેરિટેજ વોકમાં જોડાઈએ તો જ આપણને ખબર પડશે કે અમદાવાદ કેટલું સમૃદ્ધ છે. સવારની હેરિટેજ વોક હોય છે, બપોરે પણ હેરિટેજ વોક નીકળે છે, સાંજની પણ હેરિટેજ વોક નીકળે છે. હવે તો 2-3 પ્રકારની હેરિટેજ વોક અમદાવાદમાં ઉપલબ્ધ છે. શું કહેશો કપિલ, લોકોનું સ્થાપત્યો પ્રત્યેની સભાનતા કેટલી છે? સર, મારું અમે લોકો હમણાં 2 કલાક પહેલા જ આપણું વાડજ તો આઈ થિંક દરેક અમદાવાદીઓ માટે ફેમસ સ્થળ છે. વાડજમાં એક વાવમાં અમે ગયા અને અમારા બીજા મિત્રો જે અમે તો વાવ જોયેલી હતી, તો બીજા મિત્રોએ પૂછતા આજુબાજુવાળાને પૂછ્યું કે અહીંયા વાવ છે, તો સ્થાનિક લોકોને સર ખબર નથી કે અહીંયા વાવ છે.
આ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની વાત છે. હવે જો આપણું અમદાવાદમાં આપણા નજીકમાં જે વાડજ ગામની આજુબાજુ રહેતા લોકોને જો વાડજની વાવની ખબર ના હોય તો આપણે માની શકીએ કે લોક જોડાણ ક્યાંક ઘટે છે. લોકોનું જોડાણ, અને ધારો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ બધું વોક ને બધું ઘણું બધું કરી રહ્યું છે, પણ જો અમારો પ્રયાસ હોય છે કે લોકોના જોડાણ થકી દરેક એક્ટિવિટી થાય. પણ જે મને અહીંયા ખૂટ લાગે છે, કારણ કે ધારો કે આપણે અમદાવાદની વાત કરીએ સાહેબ, તો અમદાવાદમાં લગભગ 20 થી 25 સ્ટેપવેલ છે, જે ઘણા ઓછા લોકો જાણતા હશે. તો આ બધી બાબતો ઉજાગર થાય અને વધુમાં વધુ લોકોનો ઉપયોગ થાય, સ્થાનિક લોકોનો ઉપયોગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાભ લે એ અગત્યનું છે, અને એ લોકોના સાથે મળીને થાય. અમે લોકો સર એવું કરીએ, ધારો કે દીકરીનો બર્થડે હોય, કોઈનું મેરેજ એનિવર્સરી હોય, તો પણ હોટલમાં 8-10 હજારનો ખર્ચો કરી એના બધા કુંડ અને વાવમાં સેલિબ્રેટ થાય એવો અમે પ્રયાસ કરતા હોઈએ છીએ. અને અમારી સાથે દરેક ટીમને સભ્યોને અમે એ જ વાત કરીએ કે તમે આવો, તમારે કોઈ પણ વસ્તુ, કોઈ પણ સર સ્થાપત્ય જો લાઈવ હશે તો જ એ લાંબો સમય ટકશે. બાકી અત્યારે મોટા ભાગના સ્થાપત્યોની સ્થિતિ પેલી છે, કોઈ ઉપયોગમાં જ નથી, એના કારણે વારસો ઘટાતો જાય છે. તો લોક જોડાણ બહુ જ અગત્યનું છે. તમે શું કહેશો, લોકોને કેવી રીતે હવે નવા ભણેલા આધુનિક અમદાવાદ શહેરના લોકોને એના પ્રાચીન સ્થાપત્યો સાથે કેવી રીતે આપણે જોડી શકીશું? સર, સૌથી પહેલી વાત છે હેરિટેજ એજ્યુકેશન. શિક્ષણ, જો હેરિટેજ ને શિક્ષણ બંને મળશે તો ખૂબ સારું કામ થઈ શકશે. કારણ કે આપણે વાત છે કે આપણા જે નાના બાળકો છે, હવે વડનું વૃક્ષ કઈ રીતે જોવું, નદી કઈ રીતે જોવી, સરોવર કઈ રીતે જોવા, તળાવ, વાવ, તળાવના કેટલા પ્રકાર છે, વાવના કેટલા પ્રકાર છે, એ નાની નાની વસ્તુ આપણે કદી વિચાર જ નથી. નદીનું મૂળ કયું, નદીનું સાયન્ટિફિક નામ કયું. હેરિટેજ એજ્યુકેશન જો વધશે તો આઈ થિંક આપણે લોકોને વધારે જોડી શકશું ઇઝીલી. જી મનવિતા, આપ કન્ઝર્વેશનનું પણ કામ કરો છો, જુદા જુદા સ્થાપત્યકીય સ્મારકો સાથે સંકળાયેલા છે ને. અર્બન ડેવલપમેન્ટ અમદાવાદનું જે થઈ રહ્યું છે, એ અર્બન ડેવલપમેન્ટની અંદરથી મળી આવતા કેટલાક પ્રાચીન સ્થાપત્યકીય સ્મારકો વિશેની પણ તમારી પાસે ઘણું ડોક્યુમેન્ટેશન થયેલું છે, અને તમે એ માટે તમારા ઓફિસમાં, એટલે કે આપ સ્થપતિ છો, આર્કિટેક્ટ છો, એ રીતે તમે કેટલાક લોકોને, ઇતિહાસના લોકોને જોડ્યા છે. અને જેમાં મને યાદ છે કે એક પુરાતત્વ ખાતાના નિવૃત્ત કર્મચારી કે જેમનું નામ છે મોનિન્દ્ર જોશી, એ ખૂબ સારું કામ કરે છે, અને એમને પણ તમે સાથે જોડ્યા છો. શું રિસ્પોન્સ મળી રહ્યો છે, અને સ્થાપત્યોને જાળવવા માટે આપણે હજુ વધારે શું કરી શકીશું? ચોક્કસ. થેન્ક્સ સુભાષભાઈ. સ્થાપત્ય અમારી બહુ પાસેની વસ્તુ છે. અમને આર્કિટેક્ચરમાં ખૂબ રસ છે. મારી ઓર્ગેનાઇઝેશન અર્બન મેનેજમેન્ટ સેન્ટરમાં અમે, તમે કીધું એમ, હિસ્ટોરિયન્સ, આર્કિટેક્ટ્સ, એન્જિનિયર્સ, ટાઉન પ્લાનર્સ, ઘણા બધા અમે ભેગા થઈને કામ કરીએ છીએ. અમે એવું માનીએ છીએ કે ખાલી બિલ્ડિંગ રેસ્ટોરેશન કે કન્ઝર્વેશન નહીં, પણ એનું મેનેજમેન્ટ મહત્વનું છે. શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, સ્ટેટ લેવલે સ્ટેટ ડિપાર્ટમેન્ટ, નેશનલ ડિપાર્ટમેન્ટ્સ એન્ડ મિનિસ્ટ્રીઝ ઘણા બધા કામ કરે છે, પણ સ્થાપત્ય જ્યારે શહેરની વાત કરીએ, સૌથી પહેલું જે બિલ્ડિંગ જોવામાં આવે લોકલ્સ, અને એ બિલ્ડિંગ આપણી આસપાસનું હોય, એટલે સ્ટેટ કે નેશનલ તો પછી આવે, એએસઆઈ તો દૂર કહેવાય, કે સ્ટેટ ડિપાર્ટમેન્ટ દૂર કહેવાય, પણ શહેરના મકાનો, શહેરનું સ્થાપત્ય શહેરી સંસ્થાએ અને ખાસ તો મ્યુનિસિપલ કોર્પોરેશને એમાં કામ કરવું જોઈએ અને એને કન્ઝર્વ કરવું જોઈએ. એટલે આ આખો મુદ્દો 1996ની આસપાસ ઉભરાયો, અને એક આખી મૂવમેન્ટ ઊભી થઈ કે સિટી શુડ બિલોંગ ટુ ઇટ્સ ઓન પીપલ. સિટીમાં જે રહેણાંકો છે એને જ શહેર પાછું મળે. અને એ આખી મૂવમેન્ટ દરમિયાન જ્યારે હૈદરાબાદ કે મુંબઈમાં પણ વાતો થતી કે લોકલ સ્થાપત્ય, લોકલ આર્કિટેક્ચર કોનું, કયું ગવર્નન્સ સ્ટ્રક્ચર એને ધ્યાન આપે. તો એટલું પહેલા, એટલે 1996માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હેરિટેજ સેલની સ્થાપના કરી. ત્યારના એક્સ કમિશનર અને બાનું હતું દેવાશીષભાઈ આવેલા અમદાવાદ. ત્યાં અહીંયા એમને અમદાવાદના સ્થાપત્યમાં બહુ જ પ્રેમ હતો. અમે બધા સી સાથે, સેપ્ટ યુનિવર્સિટી સાથે ને અમારી સંસ્થા, અમે બધા ભેગા થઈને આમ પણ કામ કરતા હતા, પણ એક વેગ મળ્યો, એક દિશા મળી, અને પહેલું લિસ્ટ અમદાવાદનું કે હેરિટેજ સ્ટ્રક્ચર્સ કયા કહેવાય, ખાલી મોન્યુમેન્ટ્સ છે નહીં, લોકોના રહેણાંકના મકાનો પણ સુંદર છે,
બહુ જ અદ્ભુત છે, બીજા શહેરો કરતા અલાયદા છે, એનું એક લિસ્ટ બનાવવામાં આવે. એ લિસ્ટને બનાવી જાહેર કરવામાં આવે, એમને મદદ મળે એના કોન્ઝર્વેશન માટે, જેટલે સ્ટેટ ગવર્મેન્ટ અને નેશનલ ગવર્મેન્ટ સુધી આ વાતો પહોંચી. એટલે એક આપણું શહેર અમદાવાદ અલાયદું છે, એના સ્થાપત્યની કદર છે, લોકોને કદર છે, અને આ લિસ્ટ દ્વારા લોકો સમક્ષ આ વાત મૂકવામાં આવી છે. એટલે સુભાષભાઈ, તમે તો જાણો જ છો અમદાવાદનું કેટલું સુંદર સ્થાપત્ય, મોન્યુમેન્ટ્સ નહીં પણ રોજબરોજના મકાનો પણ આપણા શહેરમાં સુંદર લાકડાના છે. જી મનુજાબેન, તમારી સાથે પાછો પણ આવીશ, પણ કવિશ્રી તુષાર શુક્લ આપણી સાથે જોડાઈ ગયા છે, એટલે તુષારભાઈ સાથે પણ આપણે થોડાક સંવાદ કરી લઈએ. કવિરાજ, તમે શું કહેશો? અમદાવાદ શહેર માત્ર એના સ્થાપત્યો થકી જાણીતું છે કે કેટલીક વ્યક્તિઓ, કેટલીક પરંપરા, કેટલીક ખાસિયતો અને અમદાવાદ શહેરને પોતાની એક આગવી ઓળખ છે? કવિરાજ તરીકે કેવી રીતે મૂલાવશો અમદાવાદને? સ્થાપત્ય તો સ્થૂળ ઓળખ છે, ઓળખ તો અમદાવાદીઓ પોતે છે, એટલે સ્થાપત્યનું ગૌરવ હોય સ્વાભાવિક છે, પણ એ મૂળ જેમના મનમાં જાગ્યું હશે અને એ જે રીતે અત્યારે આપણી સાથે ઊભું છે એ જેમના મનમાં જાગ્યું એ બધા અમદાવાદીઓ. એટલે વ્યક્તિ, એનો ઉછેર, સંસ્કાર, આ નગરમાં એનું વાતાવરણ જે કંઈ એને મળ્યું, મારી દ્રષ્ટિથી નગરનો મહિમા એ નાગરિકોથી છે. સ્થાપત્ય એ એની એક ગૌરવભરી ઓળખાણ છે, પણ નાગરિકો વગર બધું શૂન્ય. જી, તુષારભાઈ સાથે કનેક્ટિવિટી થોડીક વારંવાર તૂટી જાય છે. હા, તુષારભાઈ, સવાલ આ છે કે અમદાવાદ શહેરના ફાફડા જલેબી, અમદાવાદ શહેરના પતંગ અને અમદાવાદ શહેરની પેલી અડધી ચા, આ બધી ખાસિયતો સાહિત્યમાં ઘણીવાર ડોકાય છે. શું કહેશો તમે અમદાવાદના રહીશો વિશે? કેવા છે આ શહેરના લોકો? અમદાવાદ એક આખું પેકેજ છે મિત્ર, એટલે એમાં બધું જ છે જોડે. આપણા જલેબી બાદ કરી દો તો અમદાવાદ ન ઓળખાય, અમદાવાદની ઓળખનો હિસ્સો છે. એટલે આ બધું, અને સ્વાભાવિક છે કે સર્જનમાં તો જે કંઈ અમદાવાદ ઉપર નજર ફરે અને જે દેખાય એ બધું ગીત કવિઓ, ગઝલકારો એ વ્યક્ત કરે. આદિલ સાહેબ જેવા માણસ હોય એ માણેક ચોક વિશે ગઝલ કરે તો તમને આપણું રાતની જે મહેફિલ ભરાય છે માણેક ચોકની, એનો તમને અંદાજ મળે, અને એ ગઝલ સચવાય અને એ અમદાવાદથી માઇલો દૂર રહેલો માણસ જો એને સાંભળતો હોય તો પણ એની નજર સામે માણેક ચોક રાતનું એ ઊભું થઈ જાય. જી 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 જી, અમદાવાદ શહેરની બીજી પણ કેટલીક ખાસિયતો છે અને એમાં અમદાવાદી કંજૂસ કહેવાય છે. યાર, આ અમદાવાદીઓને આવો ટોણો કેમ લોકો મારે છે કે અમદાવાદી કંજૂસ કહેવાય? મૂળ સંઘર્ષરત પ્રજા, એને પોતાના પરસેવાના બળે આ નગરમાં પોતાની ઓળખ અને એમ નગરની ઓળખ ઊભી કરી. એટલે ઉડાવ નથી, આપણે એને કંજૂસ કહેતા કરકસરના માણસ એમ ગણીએ. અને હવે જેને આ નગરનો એ પરિચય ના હોય અથવા અધૂરો પરિચય હોય એ એને કંજૂસ કહેવાનું પસંદ કરે. એક પેલી બહુ જૂની રમૂજ છે જ, અમદાવાદમાં વહેલી સવારે ટ્રેન ઊભી રહીને કોઈએ અંદર ડબ્બામાંથી પ્લેટફોર્મ પર પૂછ્યું કે ભાઈ કયું સ્ટેશન છે? તો પેલા એ કીધું બહાર ઉભે રહેલા, 5 રૂપિયા આપો તો કહું. એટલે પેલો અંદર રહેલો માણસ કે ઓ તો આ અમદાવાદ. હવે આ એટલી અર્થહીન જોક છે, કારણ કે જે માણસો અમદાવાદીઓને ઓળખતા નથી ને એ જ આટલી જોક પર પ્રસન્ન થઈ જાય. વિનોદ ભટ્ટ બહુ સુંદર કહેતા કે અમદાવાદી છે ને એ પૈસા માટે એવું નથી કહેતો, એ એમ સમજે છે, એને એના નગરનું એટલું ગૌરવ છે કે મારા નગરનું નામ જાણવું હોય ને તમારે એનું મૂલ્ય ચૂકવવું પડે સાહેબ. જી 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 જી, તુષારભાઈ, કોઈ અમદાવાદ પરની કવિતા કે કોઈ ગીત યાદ આવે છે તમને? મેં પોતે ખૂબ લખ્યા છે. હા, તો અમને સંભળાવો, અમે સાંભળવા આતુર છીએ. જી જી પણ ખૂબ છે, પણ એક આજે જે મારા મનમાં હતું અને મેં સવારે બેસીને લખ્યું છે જી, એ તમારી સાથે વહેંચું. જી. હસતો હું તો તું હસતું, વાહ. ને રડતો હું તો રડતું. વાહ.
હસતો હું તો તું હસતું ને રડતો હું તો રડતું, હું તારામાં તું મારી આ રગરગ માહે વસતું, એકમેકથી એકમેકમાં આપણે છીએ આબાદ, હું તારો અમદાવાદી તું મારું અમદાવાદ. વાહ. આઈ લવ યુ અમદાવાદ. હરું ફરું છું દુનિયાભરમાં કઈ કેટલું ગમતું, હરું ફરું છું દુનિયાભરમાં કઈ કેટલું ગમતું, ને કેટલી વાતે એ દેશોનું પલ્લું નમતું, ને તોય આવું પાછો ત્યારે હૈયે વળતી હાશ, સૌને સૌની શોભા મારું શહેર છે બારે માસ. વાહ. હસતો હું તો હસતું ને રડતો હું તો રડતું, હું તારામાં તું મારી આ રગરગમાં હે વસતું, એકમેકથી એકમેકમાં આપણે છીએ આબાદ, હું તારું અમદાવાદી ને તું મારું અમદાવાદ. અને પછી આ અમદાવાદને જે સૌથી વધુ લોકો એની ઓળખમાં ટીકાથી બોલતા હોય છે તે, ધૂળ ને ધક્કા ગરમી ગંદકી અહીંયા છે એ સાચું, ધૂળ ને ધક્કા ગરમી ગંદકી અહીંયા છે એ સાચું, કામ થયું છે થોડું પાકું થોડું હજી કાચું, ભટકે પણ ના અટકે પાછું સાચે માર્ગ ચડે, આડું આવે નહીં કોઈને જો કોઈ ના નડે, એકમેકથી એકમેકમાં આપણે છીએ આબાદ, હું તારો અમદાવાદી ને તું મારું અમદાવાદ. અને છેલ્લે કે વજ્રની શક્તિ તનમાં છુપી શ્રદ્ધા ભક્તિ મનમાં, વાહ. વજ્રની શક્તિ તનમાં છુપી શ્રદ્ધા ભક્તિ મનમાં, સાબરમતીનું પાણી જેણે પીધું છે જીવનમાં, અને અમદાવાદી થાવું એમ ના સહેલ છે મારા ભાઈ, અમદાવાદી થાવું એમ ના સહેલ છે મારા ભાઈ, અમદાવાદમાં જન્મ મળે જો પુણ્યની હોય કમાઈ, હું તારામાં તું મારી આ રગરગ માહે વસતું, હસતો હું તો હસતું તું ને રડતો હું તો રડતું, એકમેકથી એકમેકમાં આપણે છીએ આબાદ, હું તારો અમદાવાદી તું મારું અમદાવાદ. વાહ. તું મારું અમદાવાદ. બહુ જ સરસ કવિતા પ્રસ્તુત કરી કવિશ્રી આપે. અમે એક બ્રેક પછી પાછા આવીએ છીએ ત્યારે પણ તમારી પાસેથી એક બીજી કવિતાની અપેક્ષા છે. આપણે સૌએ જોઈ રહ્યા છીએ કે અમદાવાદમાં મગ્ન થયેલા લોકો કેટલા બધા છે અને લોકોનો અપાર પ્રેમ વરસે છે અમદાવાદ ઉપર. પણ હા, અમદાવાદની કેટલીક ત્રુટીઓ પણ છે, એની વિશેષતાઓ પણ છે. આપણે એક નાનકડો વિરામ લઈએ અને વિરામ બાદ ફરી એકવાર પાછી આ જ ચર્ચા જારી. નમસ્કાર દર્શક મિત્રો, મારું અમદાવાદમાં ફરી એકવાર આપનું સ્વાગત કરીએ છીએ અને અમારી સાથે ચર્ચામાં જોડાયા છે મનવિતા બારાડી, રિઝવાન કાદરી, કપિલ ઠાકર અને કવિશ્રી તુષાર શુક્લ. મનવિતા, બહુ જ મહત્વનો મુદ્દો એ છે કારણ કે તમે અર્બન ટાઉન પ્લાનિંગમાં કામ કરી રહ્યા છો. અમદાવાદનો સર્જક અહમદ શાહ, એણે સ્વસ્તિક આકારે આખા એક શહેરની કલ્પના કરી અને મુસ્લિમ હોવા છતાં સમ્રાંગણ સૂત્રધાર અને અન્ય હિન્દુ શાસ્ત્ર ગ્રંથોનો આધાર લઈને એણે આ શહેરની રચનામાં સ્વસ્તિક આકાર ઊભો કરવાનો પ્રયત્ન કર્યો અને સ્વસ્તિક આકારે 4 છેડા ઉપર એણે શહેરની જુદી જુદી કમ્યુનિટીને વસાવવાનો પ્રયત્ન કર્યો. અને એવું કહેવાય છે કે જે શહેર સ્વસ્તિક આકારે રચાય છે એ હંમેશા આબાદ રહે છે. એટલે કવિ હુલવી શિરાઝીની એક પંક્તિ બહુ જ સરસ છે કે હે ખુદા, વસુંધરા દેવીના મુખ પર શોભતા પેલા એક તલ જેવું આ મારું શહેર, કયામતના દિવસ સુધી કાયમ રાખજે હે ખુદા. અને હલવી શિરાઝીની આ કલ્પના જબરજસ્ત છે કારણ કે એમણે આગળ ઉમેરતા એમ પણ કહ્યું કે પૃથ્વી 6 ખંડી હતી પણ આ શહેરની રચના થયા પછી પૃથ્વી સપ્તખંડી બની છે. કારણ કે આ શહેરમાં અવારનવાર આવનારા વિદેશી મુસાફરો, એ થેવેનો હોય, મેન્ડેસલો હોય કે અન્ય જે કોઈ મુસાફરો વારાફરતી અમદાવાદ શહેરમાં આવ્યા, એ લોકોએ આ શહેરની કલ્પના, આ શહેરની સમૃદ્ધિની કલ્પના લંડન શહેર સાથે કરી હતી. અને માટે જ આ શહેર એ એક સમયે માન્ચેસ્ટર કહેવાતું હતું કારણ કે અમદાવાદમાં 60 કરતાં વધારે મિલોના ભૂંગળા રોજ સવારે વાગતા અને આખું શહેર બેઠું થતું હતું. લોકોની સવાર
મિલના ભૂંગળાનો અવાજ સાંભળીને પડતી હતી. એટલે સવાલ આ છે મનવિતાબેન કે એક સમય એવો હતો કે જેમ રિઝવાન કાદરીએ કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ એ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બન્યા પછી એમણે એક નવા જ આધુનિક શહેરની કલ્પના કરી અને આ જૂના પુરાણા શહેરના કલેવરને જાળવીને એક નવું શહેર બનાવવાની એમણે જે યોજના કરી. આજે આપણે ત્યાં અર્બન ટાઉન પ્લાનર્સ છે, પણ તેમ છતાંય અમદાવાદ દિવસે ને દિવસે સાંકડું અને સંકુચિત થતું જાય છે. શું કહેશો, અર્બન ટાઉન પ્લાનિંગનો વાંક છે, પ્લાનર્સનો વાંક છે કે અમદાવાદના શહેરીજનોનો જ વાંક છે? આમ તો હું કહીશ કે એ વાત પૂરેપૂરી સાચી નથી. જી, અમદાવાદ અલાયદું શહેર છે, બીજા બધા શહેરો માટેનો એક ડ્રાફ્ટ, એક નવું ટાઉન પ્લાનિંગની દિશા આપતું શહેર છે. જે પહેલા ઓલ્ડ સિટી હતું કે વોલ્ડ સિટી જાણે, કારણ કે એને આજુબાજુ એક કોટ વિસ્તાર હતો, એની બહાર 1920-15-20ની આસપાસ બહાર નીકળ્યું. એલિસ બ્રિજ બન્યો હતો 1887-88ની આસપાસ. એના પછી અમદાવાદનો ગ્રોથ વેસ્ટર્ન સાઇડ પર ચાલુ થયો અને ત્યાં નવા રહેણીકરણીના બંગલો આવ્યા. ઓલરેડી બ્રિટિશ ઇન્ફ્લુઅન્સ હતી એટલે પોળના જુદી રીતનું આર્કિટેક્ચર, જે પાટણથી આપણે આયાત કરેલું આમ કહીએ તો, લાકડાના મકાનો 3 સ્ટોરી અને સાંકડી ગલી, કારણ કે બહુ જ ગરમી હતી. એ સાંકડી ગલીઓમાં જશો તો તમને ઠંડકનો અનુભવ થશે. એટલે એક અપ્રોચ હતો આર્કિટેક્ચરનો. અને બીજો અપ્રોચ જે એલિસ બ્રિજની આ બાજુ બંગલો ટાઈપ બ્રિટિશ ઇન્ફ્લુઅન્સનો, અને નાના નાના બંગલો. સૌથી જૂની સોસાયટી માની એક મનવિતા, તમારી વાતમાં એક નાનકડી પૂર્તતા કરી લઉં કે અમદાવાદની પહેલી સોસાયટી સાબરમતી નદીના કિનારે એટલે કે પશ્ચિમ બાજુએ એ આશ્રમ રોડ પર આવેલી એ પ્રીતમનગર સોસાયટી, જેની સ્થાપનામાં સરદાર વલ્લભભાઈ પટેલનો પણ ફાળો હતો. જી, ચોક્કસ, એક્ઝેક્ટલી. સો એ જે ડેવલપમેન્ટ ચાલુ થયું એમાં બંગલો ટાઈપ નું આર્કિટેક્ચર ઊભું થયું. એ જુદું હતું પણ એ ત્યારનું કન્ટેમ્પરરી આર્કિટેક્ચર હતું એમ કહી શકાય. પછી અમદાવાદને 4 અદ્ભુત મોન્યુમેન્ટ, જુદું મોડર્ન આર્કિટેક્ચર કહી શકાય, લા કોર્બુઝિયર અને લુઈ કાન, જાણીતા આર્કિટેક્ટ્સને બોલાવી શકાય એટલા શ્રેષ્ઠીઓ અમદાવાદમાં હતા. એટલા પૈસા ખર્ચી શક્યા, નવા બિલ્ડિંગ ઊભા થઈ શક્યા, નવો અપ્રોચ આપ્યો આર્કિટેક્ચરને. એટલે અમદાવાદને હંમેશા નવી વસ્તુઓ માણવા, જાણવા, બનાવવામાં રસ પડ્યો છે. A lot of countries first are in Ahmedabad, including a lot of institutions. તમને જાણો જ છો કે વિક્રમ સારાભાઈએ અહીંયા ઘણું બધું કોન્ટ્રીબ્યુશન કર્યું. ઘણા બધા કસ્તુરભાઈ શેઠે એમનું, કારણ કે શ્રેષ્ઠી હતા અને 4-5 શેઠ, નગર શેઠો અહીંયા ખૂબ પૈસા રોક્યા અમદાવાદમાં. એટલે કન્ટ્રીનું ફર્સ્ટ કામ અહીંયા થયું છે. અમદાવાદનું વેસ્ટર્ન સાઇડ જુદી રીતે ડેવલપ થયું. મોટા રસ્તા, ટાઉન પ્લાનિંગ, સ્કીમ મિકેનિઝમ, જે રિઝવાનભાઈએ પણ વાત કરી કે વલ્લભભાઈનું એ એક વિઝન હતું કે અમદાવાદમાં સૌથી સારું ટાઉન પ્લાનિંગ થાય. અને જે શ્રેષ્ઠીઓ હતા એ જ મ્યુનિસિપાલિટી હતી ત્યારે, તો કોર્પોરેશન નહોતું, અને એ કાઉન્સિલ મેમ્બર્સ પણ હતા. એટલે પૈસા અહીંયા ઉદ્ભવ્યા અને અહીંયા જ એ લોકોએ નવી ગટર વ્યવસ્થા, પાણી વ્યવસ્થાનું અહીંયા કામ કર્યું. એટલે અમદાવાદ અલાયદું છે, નાનું સંકુચિતું નહીં કહું, મોટું છે, નવું પણ, નવા વિસ્તારો પણ જે રીતે વધી રહ્યા છે એનું રિંગ્સ એન્ડ રેડિયલ્સમાં એનું પ્લાનિંગ થાય છે. એટલે એક શહેર, એની આજુબાજુ રિંગ, તમે કોઈ પણ અમદાવાદના એક છેડેથી બીજા છેડે જવાનું કરશો તો ટ્રાફિકને થોડો બાદ કરતા 45 મિનિટ્સ, 50 મિનિટ્સ, 60 મિનિટ્સમાં તમે પહોંચી શકશો, જે બીજા શહેરો હૈદરાબાદ, બેંગ્લોર કે તમે બીજે ક્યાંય પણ આટલું જલ્દી નહીં પહોંચી શકો. મનવિતા, અત્યારે છે ને અમદાવાદ શહેરમાં સૌથી મોટી ફરિયાદ લોકોની એ છે કે જેમ પાટણ શહેરમાં ખાડે ખાડા છે એમ અમદાવાદમાં પણ ભૂવા ભયંકર પડતા જાય છે. એટલે આપણે ત્યાં જે ટાઉન પ્લાનર્સ છે અથવા તો જે ટાઉન પ્લાનિંગ થઈ રહ્યું છે એમાં કેટલીક વસ્તુઓની નોંધ નથી લેવાતી. દાખલા તરીકે હું તમને કહું કે મેટ્રો રેલવે લાઇન કલકત્તામાં આજથી 40 વર્ષ પહેલા આવી અને કલકત્તામાં આપણે અંડરગ્રાઉન્ડ મેટ્રો નાખી શક્યા. અમદાવાદ શહેરમાં આપણે ઉપર તોરણિયા લટકાઈ દીધા છે.
બરોબર, કારણ કે ખર્ચ ઓછો કરવો છે. અને મને તો વ્યક્તિગત રીતે પણ કેટલાક એન્જિનિયરો સાથે વાત થઈ ત્યારે એમણે કહ્યું કે કોર્પોરેશન પાસે કેટલાક એરિયાના એવા નકશા જ નથી કે ખરેખર ભૂગર્ભમાં શું શું સમાયેલું છે. એટલે કે અમે ખોદકામ કરીએ અને કંઈક જુદું જ નીકળી આવે એટલે અમારે બંધ કરી દેવું પડે, અને માટે આ મોટા મોટા પિલર્સ ઊભા કરીને મેટ્રો માટે રસ્તા કરવા પડ્યા છે. અલબત્ત કદાચ ખર્ચ બચાવવાની પણ ભાવના હોઈ શકે અને થોડા ટૂંકા ખર્ચમાં આ કામ પાર પાડવાનો પણ આશય હોઈ શકે. પણ સવાલ આ છે કે બહુ જ સાંકડી ગલીઓમાંથી મેટ્રોના પિલર્સ પસાર થાય છે, એટલે કે મેટ્રો રેલવે ઉપર આવશે. કેટલીક જગ્યાએ તો એવું થયું છે મનવિતા કે લોકો પોતાની અગાશીમાંથી સીધે સીધા મેટ્રોના બ્રિજ પર જમ્પ મારી શકે. કેટલીક હોસ્પિટલ એરિયામાંથી મેટ્રો રેલવેના થાંભલા મૂકીને મેટ્રો કાઢવાની વાત ચાલી રહી છે. કેટલાક વિસ્તારોમાં તો એટલા બધા સમયથી કામ ચાલે છે કે સ્થાનિક લોકો કંટાળીને એ વિસ્તાર છોડીને બીજે રહેવા ચાલ્યા ગયા છે. તો આ કેવા પ્રકારનું ટાઉન પ્લાનિંગ, આપણે જેને આધુનિક અમદાવાદ કહીએ છીએ, અમદાવાદ શહેરનો વિકાસ એ બાદશાહોએ ને શ્રેષ્ઠીઓએ જે કર્યો એના ઉપર આજે આપણે લૂણો લગાડીએ છીએ. અર્બન ઇન્સર્ટમાં ક્યારે પણ પાછળથી વિચારેલી મેટ્રો કે બીઆરટીએસ ઉમેરવી પડે અને આપણે પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સૌથી મહત્વનું પાસું છે. બધાએ આપણે ઘરે બે બે ત્રણ ત્રણ ગાડીઓ સ્કૂટરો વસાવવાની જગ્યાએ જો પબ્લિક ટ્રાન્સપોર્ટેશન વાપરીશું તો ફરક પડશે. એ આશયથી જ મેટ્રો અને બીઆરટીએસ આપણે ત્યાં ઉમેરાયા છે. હવે શહેર વિકસી ગયું હતું, એની વચ્ચે મૂકવામાં આવે ત્યારે આ પ્રશ્ન હોય જ. કોઈ પણ સારો કે ટાઉન પ્લાનર આને સોલ્વ ન કરી શકે. પણ શહેર જ્યારે મોટું ને મોટું થતું જાય ત્યારે એવા બાયલોઝ લાવવામાં આવે કે મેટ્રોની આસપાસ બિલ્ડિંગ્સ રિસીડ થાય, પછીનું નવું ડેવલપમેન્ટ. શહેર બનાવવાની પ્રક્રિયા વન ટાઈમ નથી, સતત છે, અને સતત આ પ્રક્રિયામાં અર્બન ડેવલપમેન્ટ અને અર્બન મેનેજમેન્ટ સાથે રહીને જ આ કામ થઈ શકે. જી 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 રિઝવાન, તમે શું કહેશો? અમદાવાદ મ્યુનિસિપાલિટી અને સરદાર પટેલ સાથે તમે ખૂબ કામ કર્યું છે, તો એ વખતનું આખું જે સરદારની વિભાવના હતી એ શું હતી? અમદાવાદ શહેરને ઘેર ઘેર પાણી આપવાની જે વાત હતી તે, અને આજે પણ હું તમને કહું કે સરદાર પટેલના એ શહેરમાં ગમે તેટલો બેસુમાર વરસાદ પડે તેમ છતાં પાણી ગગડતું છેક નદી સુધી આવી જાય. જ્યારે આજે આધુનિક અમદાવાદમાં એટલે કે પશ્ચિમ વિસ્તારોમાં, અમારે હું ખાસ કરીને વસ્ત્રાપુર એરિયાની વાત કરું તો પાણી ભરાય તો એના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. અને આજે પણ હજુ કેટલાક વિસ્તારમાં 1 ઇંચ વરસાદ પડે ને તો પણ લોકોની ફરિયાદ ચોમેર તરફ થાય છે. શું કહેશો? સરદાર પટેલનું વિઝન શું હતું? સરદાર તો ઇતિહાસ પુરુષ હતા. ઇતિહાસ પુરુષ એ દ્રષ્ટિએ કે ઇતિહાસમાં ડોકિયું કરતા હતા. જેવા મ્યુનિસિપાલિટીમાં ચૂંટાયા એટલે ધૂળ ખાતા ચોપડા એમણે ફેંદવા શરૂ કર્યા. જે લોકોના ટેક્સ બાકી હતા, મોટા મોટા જે હોદ્દાઓ લગાડતા હતા, પોતાની નામની પાછળ પૂંછડા લગાડતા હતા, એ બધાને ખુલ્લા પાડ્યા અને એમને ટેક્સ ભરવા માટે મજબૂર કર્યા. એમના ગટર પાણીના જોડાણો કાપવાની ઝુંબેશ સરદાર પટેલના સમયમાં થઈ હતી. સુભાષભાઈ, મારે એક વાત ખાસ કહેવી છે કે પાણીની સમસ્યા આગામી દિવસોમાં બહુ મોટા પાયા પર થશે. ત્યારે એક સિનિયર બ્યુરોક્રેટ જે વસંત મહેતા, એમણે શરૂઆત ગ્રેજ્યુએટ થયા પછી અમદાવાદમાં સરદારના સમયમાં એમને મ્યુનિસિપાલિટી દ્વારા ક્લાર્ક તરીકે રોકવામાં આવ્યા. એમની ડ્યુટી એ હતી કે એ શહેરના જુદા જુદા વિસ્તારોમાં જાય, જેના નળ ખુલ્લા હોય એની નોંધ કરે અને પછી મ્યુનિસિપાલિટીની કચેરીમાં આવે. બીજે દિવસે પ્લમ્બર દ્વારા એનું રિપેરિંગ થાય અને એ વ્યક્તિને દંડ થતો હતો. મનમિતાબેન જ્યારે મીરામ્સ સિટી પ્લાનર તરીકે લાવ્યા અને એણે અવ્યવહારુ યોજનાઓ દાખલ કરી, ત્યારે સરદાર 1924માં અમદાવાદ મ્યુનિસિપાલિટીના ચૂંટાયેલા પ્રમુખ થયા. ચૂંટાયેલા પ્રમુખ થયા પછી એમણે પહેલામાં પહેલું કામ એ કર્યું, વહીવટનું જે ભાષા હતી, એડમિનિસ્ટ્રેટિવ લેંગ્વેજ, એ ગુજરાતી માતૃભાષા દાખલ કરી. અને પછી એમણે વિચાર્યું કે ભાઈ શહેરનો વિકાસ કેવી રીતે થશે, કારણ શહેરમાં બીમારીઓ કાયમ આવતી હતી. 6.5 માઇલના કોટ વિસ્તારમાં શહેર વસતું હતું અને રણછોડલાલે મિલ સ્થાપ્યા પછી તો આ ઇન્ડસ્ટ્રીયલ હબ થયું. રોજીરોટીની શોધમાં બહુ મોટી સંખ્યામાં લોકો આવવા લાગ્યા. કોટ વિસ્તાર પર બહુ ભારણ થયું. પરાઓમાં પણ ચોક્કસ વિકાસ થયો. પણ બીમારીઓ, એક બીમારી જાય બીજી બીમારી તરત ઊભી જ હોય. એ બીમારી હજુ તો અડધી થઈ છે, ત્રીજી બીમારી આવી જાય. એટલે સરદારે જોયું કે ચારે દિશામાં એક સમાન શહેરનો વિકાસ થાય
એટલે એના માટે એમને ટાઉન પ્લાનિંગ સ્કીમ દાખલ કરી અને ટાઉન પ્લાનિંગ સ્કીમની સાથે સહકાર કોઓપરેશનની પ્રચંડ તાકાતનો પહેલ વહેલો સરદારે પ્રયોગ અમદાવાદમાં કર્યો હતો અને દેશની પૂર્ણ થયેલી પહેલ વહેલી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી ધી બ્રહ્મક્ષત્રિય કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીનું ઉદ્ઘાટન સરદાર સાહેબે કહ્યું. કારણ સરદારની પ્રેરણાથી પ્રીતમ રાયે પોતાનું જીવન તત્વ એમાં બોળ્યું હતું અને સરદારના સૂચનથી એ સોસાયટીનું નામ પ્રીતમ રાયની નામ પરથી પ્રીતમનગર પડ્યું. પણ એ એલિઝબ્રેથ ટાઉન પ્લાનિંગ સ્કીમની સાથે મણિનગર ડેવલપ શરૂ થયું અને આજે ચારે દિશામાં એક સમાન અમદાવાદનો વિકાસ થયો છે. એનો શ્રેય સરદારને જાય છે. સરદાર ઇતિહાસમાંથી બોધ એ રીતના લેતા હતા. સરદારના સમયે પણ પાણીની સમસ્યા થતી હતી. એમજે લાઇબ્રેરીના ખાતમુહૂર્ત વખતે ગાંધીજીએ બહુ સાચી વાત કહી છે કે બાપ વલ્લભભાઈ સાથે તો સૂઈ શકાય નહીં, આખી રાત બબડ કરે અને ઊંઘમાં પણ નસકોરા બોલાવતા બૂમો પાડે કે જાઓ ઢાળની પોલમાં પાણી પહોંચ્યું કે નહીં, ચકાસી આવો, વાડીલાલ હોસ્પિટલના ખાટલા આવ્યા કે નહીં, ગાદલા આવ્યા કે નહીં. ઢાલની પોળ એ એક એવું ટેકરાવાળો વિસ્તાર છે કે જ્યાં રણછોડલાલના સમયે પણ પાણી પહોંચતું નહોતું. એટલે સરદાર ઇતિહાસમાંથી બોધ લેતા હતા. આજે આટલી વસ્તી છે, 20 વર્ષ પછી વસ્તી કેટલી થશે, 40 વર્ષે કેટલી થશે, અત્યારે જે પાણીના પંપો છે, પાણીની ટાંકી છે એ સ્ટોર કરી શકશે, એની કેપેસિટી કેટલી છે, 20 વર્ષ પછી કેટલી જરૂરિયાત થશે, 40 વર્ષે કેટલી થશે. અને એને કારણે આ આખું જે ઇતિહાસમાંથી બોધ લઈને ભૂતકાળમાં થયેલી જે ડ્રોબેક્સ છે કે ભૂલો છે એમાંથી વર્તમાન સુધારે અને એના આધારે ભવિષ્યનું આયોજન કરતા હતા. સરદાર 1921ની સાલમાં વિચારતા હતા કે અમદાવાદમાં પણ ઇલેક્ટ્રિક ટ્રેન આવવી જોઈએ. મુંબઈની અંદર જ્યારે ઇલેક્ટ્રિક ટ્રેન શરૂ થઈ ત્યારે સરદારે પણ પરિકલ્પના કરી હતી કે અમદાવાદમાં પણ આવી ઇલેક્ટ્રિક ટ્રેન થવી જોઈએ, જે મેટ્રોના સ્વરૂપમાં થશે. પણ લોકલ ટ્રેન હજુ સુધી અમદાવાદમાં ડેવલપ નથી કરી શક્યા. પણ સરદારે જ્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટની વાત કરી હતી, કોઈક મોનોપોલીની વાત આવી, ત્યારે સરદારે કીધું આવી રીતે મોનોપોલી આપી ન શકાય અને જો શરૂ કરવું હશે તો મ્યુનિસિપાલિટી પોતાનું ટ્રાન્સપોર્ટ કરશે. જે દેશનું પહેલ વહેલું પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે મ્યુનિસિપાલિટી દ્વારા સંચાલિત AMTS એટલે આપણી લાલ બસ એ અમદાવાદમાં ડેવલપ થઈ છે. એટલે ઇતિહાસમાંથી હંમેશા જો આપણે બોધ લઈ વર્તમાન અને ભવિષ્યનું આયોજન નહીં કરી શકીએ તો આપણને એ ઇતિહાસ ફરીથી સહન કરવો પડશે. એટલે તમે વાડીલાલ હોસ્પિટલ જુઓ, જ્યાં જન સુખાકારી માટે ઇસ્પિતાલ બાંધી, એ મ્યુનિસિપાલિટીનું દાયિત્વ નહોતું, પણ સરદારે કહ્યું કે ના, અમે નગરજનોના હિતાર્થે એના સુખ માટે એની જન સુવિધા માટે આ ઇસ્પિતાલ બાંધીશું. એ જ રીતના કાંકરિયાનું ડેવલપમેન્ટ પણ સરદારના સમયમાં થયું હતું. એ કાંકરિયા પછી બદલાયું, એનું નવું સ્વરૂપ થયું. પણ જે દીર્ઘદ્રષ્ટા હતા એના સપનાની અંદર પણ તમે જુઓ, છેવાડાના માનવીની કલ્પના હતી. અમદાવાદ પ્રત્યે એવો મોહ હતો તો ગાંધીજી કહે છે કે જ્યાં જ્યાં મારી નજર ફરે ત્યાં ત્યાં અમદાવાદમાં હું સરદારની કૃતિ પાડું છું. એ સરદાર જ્યારે 1950માં એમનું અમદાવાદમાં 31મી ઓક્ટોબરે 75મો અમૃત મહોત્સવ મનાવવામાં આવ્યો, 15 લાખ રૂપિયાનો ચેક આપ્યો. સરદારે સહર્ષ સ્વીકારી લીધો અને તરત બીજી સેકન્ડે એ ચેક એ જ જનતાએ જેણે 1-1 રૂપિયો ભેગો કરીને સરદાર માટે આ ફાળો આપ્યો હતો એના વિકાસ માટે આપ્યો. અને સરદારે એક પોતાનો રંજ વ્યક્ત કર્યો. 1.5 કલાકના એમના વક્તવ્યમાં તમામ સાથીઓને યાદ કર્યા. ભાઈ કાકાને લાવનારા પણ સરદાર સાહેબ હતા અને એ ભાઈ કાકાએ કેવું અમદાવાદનું આધુનિક નિર્માણ કર્યું એ પણ એક મોટો ચર્ચાનો વિષય છે. પણ સરદારે પોતાનો રંજ વ્યક્ત કર્યો હતો, પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું અને સરદારે કહ્યું હતું, જો મેં આ શહેર છોડ્યું ન હોત તો ચોક્કસ મેં આ શહેરની સુરત બદલી દીધી. જી જી જી, બહુ સારી અને સરસ વાત તમે કરી કે સરદાર આ શહેર સાથે કેટલે અંશે જોડાયેલા હતા અને એમના થકી અમદાવાદ મ્યુનિસિપાલિટીનો વિકાસનો એક આખો નવો જ નકશો, મોડર્ન અમદાવાદની શરૂઆત એ સરદાર પટેલના પ્રયત્નો થકી થઈ હતી. કપિલ, તમે શું કહેશો? અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળી ચૂક્યો છે. અમદાવાદમાં બધા જ ધર્મોના સ્થાપત્યો છે, પણ તેમ છતાંય કેટલાક અમદાવાદીઓને કેટલાક સ્થાપત્યો અથવા તો કેટલાક ચોક્કસ ધર્મ પ્રત્યે કેટલીક સૂગ દેખાય છે અને એને કારણે કેટલાક સ્થાપત્યો સુંદર હોવા છતાંય એની આજુબાજુના દબાણો હટાવવામાં આવતા નથી અને એનો વિકાસ થઈ શકતો નથી. સત્તાધારી પક્ષની પણ પોતાની એક ગાઈડલાઈન છે અને માટે એ લોકો ચોક્કસપણે કેટલાક સ્થાપત્યોનો વિકાસ કરતા નથી, થવા દેતા પણ નથી. પણ સવાલ આ છે
કે અમદાવાદના ઝૂલતા મિનારા વિશ્વની એક અભૂતપૂર્વ અજાયબી છે. એક મિનારાને હલાવવાથી બીજો આપોઆપ હાલે. જગતના કોઈ શહેરમાં આવું સ્થાપત્યકીય સ્મારક નથી. અમદાવાદના રેલવે સ્ટેશન પાસે આવેલા આ ઝૂલતા મિનારા લોકોના ટોળે ટોળા જોવા આવે એવું આપણે ઊભું કરી શકતા નથી. એની આજુબાજુના દબાણો કોઈ રીતે હટાવી શકાતા નથી, એટલે એનું સૌંદર્ય બહાર આવી રહ્યું નથી. એ જ રીતે દિલ્હી દરવાજા પાસે આવેલી હઠીસિંહની વાડી, હઠીસિંહની વાડીમાં આવેલા જૈન મંદિર અભૂતપૂર્વ મંદિર છે. જયપુરી પથ્થરમાંથી બનાવવામાં આવેલા એ જૈન મંદિરની આખી રચના એ ખૂબ અદ્ભુત છે અને જૈન સમાજ માટે પણ એક બહુ જ મોટું ઘરેણું છે. પણ બહુ જ ઓછા લોકો એ અમદાવાદના આટલા સુંદર મંદિરો ભાગ્યે જોવા જાય છે. શું કરશું આપણે અમદાવાદના લોકોને અમદાવાદના સ્થાપત્યોનું ગહેલું લગાડવા માટે? કપિલ. સર આમાં તો એ જ કરી શકાય કે સ્થાનિક લોકો જ એક ઝુંબેશ ઉપાડે. હવે ધર્મ અને વારસો આખી અલગ વસ્તુ છે. જી. હવે જો આપણે અહીંયા જ્યારે વર્લ્ડ હેરિટેજ સિટી હોય ત્યારે આપણે એને કહીએ કે આ ધર્મનું છે ને આ ધર્મનું છે ને એવું બધું ના હોય એમાં. જી. વારસો એટલે બેઝિક આપણી ઓળખ. ઓળખ એટલે આપણા સૌની ઓળખ. અમદાવાદ શહેર આપણે સૌની ઓળખ છે. આપણું મંદિર હોય, આપણી મસ્જિદ હોય, આપણી વાવ હોય, તળાવ હોય, બધી આપણી ઓળખ જ છે. અને થોડું સ્ટ્રિક્ટલી જ્યારે વર્લ્ડ હેરિટેજ સિટી બનતું હોય ત્યારે સ્ટ્રિક્ટલી જો જે તે સ્થાનિક ઓથોરિટી પણ થોડા કડક પગલાંની દબાણ હટાવવું જ જોઈએ એની હાવ. અને જો ના હટે તો પછી આપણે સ્થાનિક લોકો ટીમ બનાવીને એક હાઈકોર્ટમાં રીટ કરવી જોઈએ કે જે પણ જે લીગલી એક્શન કરવા જોઈએ. કારણ કે આ તો શક્ય જ નથી. જ્યારે વાત છે સર, આપણે વાત કરી કે જ્યારે અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી બન્યું, હવે અમદાવાદની નજીકમાં સર જ્યારે કોઈ વ્યક્તિ વર્લ્ડ હેરિટેજ સિટી બનતું હોય તો એની આજુબાજુની ત્રિજ્યામાં ધારો કે ધોળકા હોય, કપડવંજ હોય, મહેમદાબાદ હોય, આ બધા શહેરોનો વિકાસ થવો જોઈએ. બધા શહેરો અમદાવાદની મિની કોપી જેવા જ છે. મહેમદાબાદની અંદર જેમ અમદાવાદની મસ્જિદો છે, અમદાવાદના રોજા છે, એવા ને એવા પ્રતિકૃતિ સમાન ઘણા બધા સ્થાપત્યો છે. ધોળકાની ખાન મસ્જિદ જો, ધોળકાનું લેક જો, વાવ જો, એ બધા સેમ સ્થાપત્યો છે. એ બધાનો વિકાસ થતો જ નથી. આ બધા બાબતે સર એ જ થાય કે જો સ્થાનિક એક ટીમ આપણે ઊભી કરીને કોઈ રીતે મેન જો શૈક્ષણિક સંસ્થાઓ પણ જો સાથ આપે તો આપણે કોઈ રીતે કરી શકીએ. અને એક ઉગ્ર લેવલે પણ જો હાઈકોર્ટ થ્રુ પણ કંઈક કરવું જોઈએ. કારણ કે દબાણ નહીં હટે તો ઝૂલતા મિનારો આપણે જે વાત કરી એ ખૂબ જ અદ્ભુત છે ખરેખર. આપણે સૌ અમદાવાદીઓ અને સૌ ગુજરાતીઓ એને દેશે એના માટે માન હોવું જોઈએ, પણ એને નથી કરી શકતા. તો એક કાયદાકીય એક આપણે પ્રયાસ કરી શકીએ જો, પણ ખબર નહીં આ શક્ય બને કે કેમ. કારણ કે કાયદાકીય પ્રવાસ ઘણા બધા જગ્યા માટે થાય છે. પણ કપિલ, હું આપને કહું કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ઓફિસ અમદાવાદમાં હોવા છતાં એ લોકો પણ આ દિશામાં કોઈ સક્રિયતા દર્શાવતા નથી. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અત્યારે કર્ણાવતી નામે એક સરસ અલાયદું ખૂબ અભૂતપૂર્વ મ્યુઝિયમ થવા જઈ રહ્યું છે અને જેમાં અમદાવાદની તમામ ખાસિયતોનો સમાવેશ કરવામાં આવશે. જેમ આજે સંસ્કાર કેન્દ્રમાં અમદાવાદમાં એક પતંગનું મ્યુઝિયમ ઊભું કરવામાં આવેલું છે અને પતંગો સાચવવામાં આવેલા છે. તો આ બધી અમદાવાદની ખાસિયતોને જાળવવાનો કોર્પોરેશન પણ સઘન પ્રયત્ન કરે, અમદાવાદના લોકો પણ પ્રયત્ન કરે, એ પણ એટલી જ જરૂરી છે. સરકારી તંત્રમાં કેવું છે કે સરકારી તંત્રમાં તો એ લોકો પાસે ઓલરેડી જે કામ એ જ ચાલુ હોય. જ્યારે લોકો કોઈ ધારો કે સામેથી જાય અને કે અપીલ કરે તો જ એ લોકો એમાં રસ લે, પણ જો કોઈ ઓળખાણ તો બાકી જે રૂટીન એમનો રૂટીન પ્રોસેસ ધારો કે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે, પણ એમના પોતાના કામમાં જ એટલા અટવાયેલા કે વર્ષોના વર્ષો સુધી હજારો વર્ષ સુધી કામ કરે તો પણ એમાં બહાર નહીં આવી શકે. બહાર જ ના આવે. વાત સાચી છે કપિલભાઈ તમારી. અને આ સાથે જ આપણે તુષાર શુક્લ પાસે જઈએ. તુષારભાઈ, હવે એક સરસ કવિતાની અપેક્ષા છે. અમદાવાદીઓ તમને સાંભળી રહ્યા છે એટલે એમનું મન ડોલાવી દો એવી એક સરસ કવિતા અમને અંતમાં પ્રસ્તુત કરો એવી અપેક્ષા છે. બધા વિષયના નિષ્ણાતો અને તજજ્ઞોએ પોતાની રીતે પોતાનો દ્રષ્ટિકોણ મૂક્યો અને એ રીતે એક જુદું ચિત્ર આપણા પ્રેક્ષકો સામે પણ ઊભું થયું. શું થયું છે, શું થવું જોઈએ, કોણે શું કરવું જોઈએ, કોણ શું નથી કરતું એ પણ હવે બધા આજે તો શહેરની વર્ષગાંઠ છે. વર્ષગાંઠને દિવસે આપણી શુભ ભાવના હોય અને આપણે બધા પોતાના દાયિત્વનો સ્વીકાર કરીએ તો આ નગરને આટલું ચાહીએ છીએ તો કોઈને પણ એની મર્યાદા સાથે જ ચાહવાની ટેવ પાડવી જોઈએ. એટલે એવું ચાહીએ આ નગરને, અને એ નગરને નામ મારી એક રચના તમે કહ્યું છે એટલે મારા સલામ સાથે
અહેમદ શાહ આશા ભીલનું છે, એ બંધ પડેલી મિલનું છે, એ ખેંચની સાથે ઢીલનું છે, એ ચંડોળાની લીલનું છે. અહીં ટ્રાફિક સેન્સ તો ઝીરો છે, રોંગ સાઈડના હીરો છે. વાહ. અહીં પ્રાણ નગરનો રિક્ષા છે, અહીં પગે ચાલવું શિક્ષા છે. ગઈ મિલ ને સાથે ગઈ સાયકલ, હવે આવી ગઈ છે મોટરસાયકલ. રસ્તે એ રીતે ચલાવે છે જાણે મોતને કુએ ભગાવે છે. ઉત્સવ ઘેલા આ લોકો છે, મોજનો શોધે મોકો છે. તેજી મંદીની વચ્ચે પણ મસ્તીનું શોધી લે કારણ. ના બોલી અને બગાડે કઈ, મસ્તીમાં જીવે ભૂલી જઈ. ગળથુથી માં શીખવાડ્યું છે, મો ગજિયા કેરું કાળું છે. હજી ચા વહેંચીને પીવે છે, સસાથી કુત્તા બીવે છે. અહીં દંભ વગરની વાણી છે, એ સાબરમતીનું પાણી છે. પીઝા પાસ્તા અપનાવ્યા છે, પણ દાળવડા ના ખોવાયા છે. અહીં જલેબી ફાફડા અણનમ છે, ને પાણીપુરીનું વળગણ છે. ને પાનનો ગલ્લો નાકે છે, ફિકરની ફાકી ફાકે છે. ના પારકી થાપણ તાકે છે, બાંધી મુદતમાં પાકે છે. એ લેતા પહેલા ચાખે છે, ને ડાપણ એવું દાખે છે. પૈસા ગુંજામાં નાખે છે, પણ દોલત દિલમાં રાખે છે. એ રિવર ફ્રન્ટ પર ચાલે છે, માણેક ચોકમાં માલે છે. એ ઉડતા પંખી ઝાલે છે, પરચુરણ ગજવામાં ઘાલે છે. એ કાંકરિયાની પાળી છે, સીધી સૈયદની જાળી છે. એ લો ગાર્ડનમાં માળી છે, ફૂટપાથે રાતો ગાળી છે. એને રાતો જોઈ કાળી છે, ડૂબી નૈયા સંભાળી છે. એને આગને પાછી વાળી છે, ઉજવી કંઈક ઈદ દિવાળી છે. ને કારણ શોધો તો કંઈક જડે કે જેમાં તમને લહેર પડે. હવે તમારું મોઢું ચડે તો અમદાવાદને ના કઈ ફેર પડે. આવું છે ને તેવું છે, અરે જેવું છે એવું છે. ગમે કોઈને નાય ગમે તોય હૈયે એ જ રમે. કોઈ પેટ ભરીને વખાણે છે, કોઈ સામે પક્ષે તાણે છે. એ બધું મનમાં જાણે છે, ને મનમાં માણે છે. 2 દશકામાં બદલાયું છે, બહુ દૂર સુધી ફેલાયું છે. સમૃદ્ધિમાં છલકાયું છે, થોડું ઘણું ભૂલાયું છે, પણ મારું અમદાવાદ સારું છે. હું એનું છું. થેન્ક યુ. મારું છે. વાહ, મારું અમદાવાદ. તુષાર શુક્લ કવિરાજ, આપનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ મજા આવી. એક સરસ નવી કૃતિ આપના તરફથી મળી છે. દર્શક મિત્રો, મારું અમદાવાદ કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા હતા મનવિતા બારાડી, રિઝવાન કાદરી, કપિલ ઠાકર અને કવિશ્રી તુષાર શુક્લ. ચારેય મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આપ સૌ અમારી સાથે જોડાયા એ બદલ આપનો પણ આભાર. દર્શક મિત્રો, મહત્વની વાત એ છે કે અમદાવાદના 612મા જન્મદિવસે આપણે સૌ એને અપૂર્વ પ્રેમ કરીએ, આ શહેરને ચોખ્ખું રાખીએ, આ શહેરના લોકો વચ્ચે કોઈ પણ પ્રકારનો કચવાટ ન થાય, વસુધૈવ કુટુંબની ભાવના સાથે આ શહેરને અપાર પ્રેમ કરીએ. કારણ કે આ શહેર આપણું છે, વર્લ્ડ હેરિટેજ સિટી છે અને મારું અમદાવાદ ગણીને આ શહેરને ઊની આંચ ન આવે એ ભાવના સાથે આપણે સૌ આ કાર્યક્રમમાં અત્યારે અહીંયા અટકીએ. નમસ્કાર. જોતા રહો GSTV.